તો આ સરસ મજાનું સ્નેક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફિલિંગ રેડી કરીશું, સ્ટફિંગ. તો તેના માટે આપણે અહીં બાફેલા બટેકાને એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે. આ સ્ટફિંગ બનાવતી વખતે જે બટેકા આપણે ઉપયોગ કરીએ છીએ તે ઠંડા હોય તેનું ખ્યાલ રાખવાનું. ગરમ બટેકામાં સ્ટફિંગ સરસ નહીં બને. હવે આપણે તેમાં ઉમેરીશું ડુંગળી. તો એક નાની સમારેલી ડુંગળી લીધી છે, થોડા કેપ્સિકમ લઈ લેવાના. અને અહીં આપણે તેને વધારે હેલ્ધી બનાવવા માટે એક અડધું ખમણેલું ગાજર ઉમેરી રહ્યા છીએ અને તેની સાથે જ લીલા ધાણા ઉમેરી દેવાના. 1 ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ, તેનાથી એકદમ સરસ ટેસ્ટ આવવાનો છે. હવે થોડા કોરા મસાલા ઉમેરીશું. તો લાલ મરચાંનો પાવડર નાખી દઈએ. અહીં હું કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉપયોગ કરી રહી છું. હળદર નાખીશું. તેની સાથે જ આપણે થોડુંક આમચૂર પાવડર નાખીશું, તેનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. થોડોક ચાટ મસાલો પણ નાખી દેવાનો. હવે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈશું અને હાથની મદદથી આ સ્ટફિંગને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો સ્ટફિંગ આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બ્રેડ લઈશું. અહીં મેં 2 બ્રેડ સાથે લીધેલી છે. હવે કોઈ પણ ગોળાકાર વાટકા, ગ્લાસ કે તમારી પાસે કોઈ પણ એવું સાધન હોય તેની મદદથી આપણે બ્રેડને આવી રીતે ગોળ શેપમાં કાપી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો વાટકાની મદદથી મેં ખૂબ જ સરસ રીતે ગોળ શેપ આપી દીધું છે. હવે આ જે બ્રેડ બચી તેને આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું. આ રીતે બ્રેડને તૈયાર કરી લીધા પછી આપણે થોડું તેની ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું. ચટણી પણ તમે લગાવી શકો છો. તો અહીં 2 બ્રેડ ઉપર હું ટોમેટો કેચઅપ લગાવી રહી છું અને બીજી 2 બ્રેડ ઉપર મેં લીલી ચટણી લગાવી છે. હવે જે સ્ટફિંગ રેડી કરીને રાખી હતી તેને આપણે ચમચીની મદદથી સરખી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવતો હોય છે. ઘરમાં નાના બાળકો હોય કે ક્યારેક પાર્ટી જેવું આપણે આયોજન કરીએ ત્યારે આ નાસ્તો બનાવી શકાય. ગોળ શેપ આપીને આપણે તેને ફેન્સી લુક આપી રહ્યા છીએ. સાદી સેન્ડવિચ પણ આવી રીતે બનાવી શકાય છે. તો આ રીતે બ્રેડ મેં રેડી કરી લીધી છે. હવે આપણે તેની ઉપર ચીઝ મૂકીશું. તો જે ચીઝ ક્યુબ આવે છે તેની સ્લાઇસ કરી લીધી છે મેં. તમે ચાહો તો ખમણીને પણ મૂકી શકો છો. અહીં હું સ્લાઇસ કરી રહી છું. તો સરસ રીતે આપણે સ્લાઇસ કરેલી ચીઝને બ્રેડ ઉપર મૂકી દઈશું. હવે જે બીજી બ્રેડ છે તેની ઉપર આપણે ચટણી સ્પ્રેડ કરી લઈએ. તમે ટોમેટો કેચઅપ અથવા લાલ ચટણી, ખાટી મીઠી ચટણી, જે પણ ચટણી તમને પસંદ હોય તે તમે યુઝમાં લઈ શકો છો. હવે આપણે ફોલ્ડ કરી દઈશું. આવી રીતે બંધ કર્યા પછી વચમાં જે આપણે સ્ટીક આવે છે તે હોલ્ડ કરી દઈએ અને આવી રીતે આપણે લોલીપોપનો શેપ આપી દેવાનો છે. તો બધી જ બ્રેડ આ રીતે રેડી કરી લેવાની. તો આ રીતે આપણી લોલીપોપ્સ રેડી કરી લીધા છે. હવે સ્લરી રેડી કરી લઈએ. તો અહીં એક વાટકામાં આપણે કોર્નફ્લોર લીધું છે. તમે મેદાનો પણ ઉપયોગ કરી શકો છો. થોડુંક આપણે તેમાં મીઠું નાખીશું અને થોડું થોડું કરીને પાણી નાખીએ. કોઈ પણ લમ્પ્સ ના આવે તે રીતે આપણે સ્લરી રેડી કરી લેવાની છે. તો આ રીતે પરફેક્ટ સ્લરી બનીને રેડી થઈ ચૂકી છે. હવે આપણે જે બ્રેડના લોલીપોપ્સ બનાવ્યા હતા તેને આપણે આ સ્લરીની મદદથી કોટ કરી લઈશું. ખૂબ જ સરળતાથી થઈ જશે અને ખૂબ જ જલ્દી પણ. હવે આપણે તેને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈએ. ચારે સાઈડ સરખી રીતે આપણે તેને કોટ કરી લેવાનું છે અને આવી જ રીતે આપણે બધી જ લોલીપોપ્સ બનાવીને રેડી કરી લેવાની. હવે જે તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે આ લોલીપોપ્સને ફ્રાય કરી લઈએ. તો એક સાથે તમારી પેનમાં જેટલી લોલીપોપ્સ આવી શકતી હોય તેટલી તેમાં ઉમેરી અને ફ્રાય કરી લેવાની છે. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે લોલીપોપ્સને ફ્રાય કરી લેવાની છે. આ રીતે આપણે બધી જ લોલીપોપ્સ ફ્રાય કરી લઈશું.
તો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બાળકોથી લઈને બધાને જ પસંદ આવે તેવું ટેસ્ટી યમી બ્રેડના લોલીપોપ્સ બનીને રેડી થઈ ચૂક્યા છે. ખાવામાં ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરો આ વિડીયોને. તો મળીએ આગલા વિડીયોમાં.